નવસારીમાં કેટલાક સ્થળે પૂરનો પ્રકોપ યથાવત છે। રંગુનનગર, હિદાયતનગર વિસ્તાર પાણીમાં છે। લોકો ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું હતું અને નદીઓના પાણી વિસ્તારોમાં ફરી વળ્યા। શહેરી વિસ્તારોમાં, રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે। શહેરના રંગુનનગર હોય, હિદાયતનગર, આ તમામ એ વિસ્તારો છે કે જે હજુ પાણીમાં ગરકાવ છે અને પૂરના પ્રકોપ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘૂંટણસમા પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ નવસારીના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન બંધ થઈ જાય છે એટલા માટે દોડીને જવા પડે છે। તો કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ઘરોમાં, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને લોકોને અત્યારે આ હાલાકીમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે। નવસારી શહેરની અંદર બાનમાં લેતી પૂર્ણા હવે શાંત થઈ છે। પૂર્ણાનો પ્રકોપ શાંત થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં હજી શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર્ણાના પ્રકોપના પુરાવા જોવા મળી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ નવસારી શહેરના રંગુનનગર, હિદાયતનગર વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં હજી પણ પૂર્ણાના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ આ વિસ્તારના લોકોની હાલાકી હજી પણ યથાવત સ્થિતિમાં છે। હાલ ભરાયેલા પાણીની વચ્ચે જ લોકો પોતાની રોજિંદી કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સીધા જ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ રંગુનનગર વિસ્તારના છે અને આ વિસ્તારના લોકોની હાલાકી હજી પણ યથાવત છે। અન્ય વિસ્તારો અંગે જો વાત કરવામાં આવે તો નવસારી શહેરના કાશીવાડી વિસ્તાર છે, રંગુનનગર વિસ્તાર છે, હિદાયતનગર વિસ્તાર છે, બંદર રોડનો કેટલોક વિસ્તાર છે જે નદીની બિલકુલ પાસે છે। આ વિસ્તારોની અંદર હજી પાણી ભરાયેલા છે અને તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણી ઓસરે એની રાહ જોવામાં આવી રહી છે। રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। 550 જેટલા લોકોને રાહત માટે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, પરંતુ હાલની જે સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં હાલ પૂર્ણાના પૂરના પાણી ઓસરી રહ્યા છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।